નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જે નવું પાઠ્યપુસ્તક છે તેનો પાઠ 3 જેનું નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ, આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે રીડિંગની અંદર જે એક્ટિવિટીઓ, જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ, તેમજ તેના પ્રશ્ન જવાબ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આ પાઠની તમે PDF જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરની અંદર જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જેમાં આપ બિલકુલ ફ્રીમાં PDF જોઈ શકશો, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી રીડિંગની. રીડ ધ સેન્ટેન્સીસ એટલે કે આપેલા વાક્યો છે તેને વાંચો. અશોક ટ્રી. અશોક ટ્રી એટલે આશોપાલવ. પેલું વાક્ય, ધ લીવ્સ ઓફ અશોક ટ્રી રિડ્યુસ ફીવર. આશોપાલવના પાંદડા તાવ મટાડે છે. ફીવર એટલે તાવ. ત્યાર પછી, ધ લીવ્સ ઓફ અશોક ટ્રી મેન્ટેન બ્લડ સુગર લેવલ્સ એટલે કે આસોપાલવના પાંદડા લોહીમાં સાકરની માત્રા જાળવી રાખે છે, એટલે કે સુગર લેવલ છે તેને કંટ્રોલ કરે છે. ત્યાર પછી, ધ લીવ્સ ઓફ અશોક ટ્રી કેન બી યુઝડ ટુ ટ્રીટ ઇન્ફેક્શન એટલે કે આસોપાલવના પાંદડા ચેપની સારવાર માટે વાપરી શકાય છે. ઇન્ફેક્શન એટલે ચેપ, તો તેના માટે આસોપાલવના પાન છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પાનમાંથી અથવા તો વૃક્ષોની માહિતી છે તે આપવામાં આવી છે. ચાલો બીજું વૃક્ષ છે તેના વિશે જોઈએ. બીજું છે નીમ ટ્રી એટલે કે લીમડો. તો ચાલો તેના વિશે માહિતી જોઈએ. ધ લીવ્સ ઓફ નીમ ટ્રી કિલ ધ બેક્ટેરિયા એન્ડ જર્મ્સ એટલે કે લીમડાના પાંદડા સૂક્ષ્મ જંતુ અને જીવાણુઓને મારે છે. બેક્ટેરિયા એટલે સૂક્ષ્મ જંતુ અને જર્મ્સ એટલે જીવાણુઓ. પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિગ્સ ટુ ક્લીન ટીથ એટલે કે લોકો દાંત સાફ કરવા માટે લીમડાની ડાળખીનો ઉપયોગ કરે છે. ટ્વિગ્સ એટલે ડાળખી. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ કેન બી યુઝડ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ્સ લાઇક રેશિસ એન્ડ ઇન્ચિઝ. તેના પાંદડાનું તેલ અળાઈઓ અને ખુજલી જેવી ચામડીની સમસ્યાઓના ઉપચાર માટે વપરાય છે. રેસીસ એટલે અળાઈઓ અને ઇંચીઝ એટલે ચામડીની સમસ્યાઓ. ઇંચીઝ એટલે થશે ખુજલી. તો તેના માટે લીમડાના પાન છે તેનો રસ કાઢી અને ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જઈએ. પીપલ ટ્રી, પીપળનું ઝાડ. તો ધ લીવ્સ ઓફ પીપલ ટ્રી હીલ ટૂથેચ એટલે કે પીપળાના પાંદડા દાંતનો દુખાવો મટાડે છે. ટૂથેચ એટલે દાંતનો દુખાવો. ધ લીવ્સ ઓફ પીપલ પ્યુરિફાય બ્લડ. પીપળાના પાંદડા લોહીને શુદ્ધ કરે છે. પ્યુરિફાય એટલે શુદ્ધ કરવું અને બ્લડ એટલે લોહી. ધ લીવ્સ ઓફ પીપલ રિડ્યુસ ઇયર પેન. ઇયર એટલે કાન અને દુખાવો, પેન એટલે દુખાવો. એટલે કે પીપળાના પાન છે તે કાનનો દુખાવો ઘટાડે છે કે મટાડે છે. ત્યાર પછી તુલસી. તો ધ લીવ્સ ઓફ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. તુલસીના પાન કફ એટલે ખાંસી અને કોલ્ડ એટલે શરદી, ખાંસી અને શરદીમાં રાહત આપે છે. ધ લીવ્સ ઓફ તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેશન. તો સ્ટમક એટલે પેટ અને ડાયજેશન એટલે પાચન. તો તુલસીના પાન પેટ માટે ફાયદાકારક છે અને પાચનમાં મદદ કરે છે.
ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસ, એટલે કે તુલસીના પાન, સ્ટ્રેસ એટલે તણાવમાં, રિલીવ એટલે રાહત આપે છે, તો તુલસીના પાન તણાવમાં રાહત આપે છે. ત્યાર પછી આગળ જોઈએ, બિલ્વ ટ્રીઝ એટલે કે બિલીનું વૃક્ષ. તો ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યુરિંગ હેડેચ, હેડેચ એટલે માથાનો દુખાવો, તો બિલીના પાન છે તે માથાનો દુખાવો મટાડવામાં આપણને મદદ કરે છે. ત્યાર પછી ઇટ હેલ્પ્સ ટુ ક્યોર બર્ન્સ ઓન અવર સ્કિન, બર્ન્સ એટલે દાજવું કે બળવું, તો તે દાજેલી ચામડી પર રૂજ લાવવા માટે ઉપયોગી છે. ઇટ્સ લીવ્સ હેલ્પ ટુ હીલ અવર કટ્સ એન્ડ વાઉન્ડ્સ, કટ્સ એટલે ઘાવ અને વાઉન્ડ્સ એટલે જખમ, કે તેના પાંદડા કાપા અને જખમ મટાડવામાં ઉપયોગી થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા વૃક્ષો છે તેના ઉપયોગો વિશે જોયું. ચાલો હવે આપણે તેના આધારે આપણે તેને ઓળખવાના છે. હું એમ આઈ કે હું કોણ છું? તો પેલું, આઈ મેન્ટેન ધ બ્લડ સુગર લેવલ, એટલે કે હું લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખું છું. તો તે કામ છે તે અશોકા ટ્રી, આસોપાલવનું ઝાડ કરતું હતું. બીજું, આઈ પ્યુરિફાઈ બ્લડ, હું લોહીને શુદ્ધ કરું છું, તો આવશે પીપલ ટ્રી, પીપળાનું વૃક્ષ. ત્રીજું, પીપલ યુઝ માય ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ, એટલે કે લોકો મારી ડાળખીઓનો ઉપયોગ દાંતણ કરવા માટે કરે છે, દાંતને ચોખ્ખા કરવા કરે છે, તો તે આવશે નીમ ટ્રી, લીમડાનું ઝાડ. ચોથું, આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, હું શરદી અને ખાંસીમાં રાહત આપું છું, તો તેમાં આવશે તુલસી. પાંચમું, માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વાઉન્ડ્સ, એટલે કે તેના પાંદડા મારા પાંદ કાપા અને ઘાવ મટાડવામાં મદદ કરે છે, તો તેમાં આવશે બિલ્વ ટ્રી, એટલે કે બિલીનું વૃક્ષ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ, રીડ ધ પેરેગ્રાફ, એટલે કે ફકરો છે તેનું વાંચન કરો. તો ચાલો આપણે વાંચીએ. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ, તેનું ગુજરાતી પણ આપણે જોતા જઈએ કે પ્લાસ્ટિક છે તે આપણા માટે ખૂબ હાનિકારક છે. હાર્મફુલ એટલે હાનિકારક, નુકસાનકારક. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટેન્સિલ્સ એક્ટ, આપણે પ્લાસ્ટિકની થેલીઓ, બાટલીઓ, પ્યાલા, વાસણ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લાનેટ, પ્લાસ્ટિક આપણા ગ્રહને એટલે કે આપણા પૃથ્વી ગ્રહ માટે હાનિકારક છે. પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ એન્ડ બર્ડ્સ એવરી યર, એટલે કે પ્લાસ્ટિક છે તે દર વર્ષે થેલીઓના કારણે ઘણા બધા જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું મૃત્યુ થાય છે. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ, સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, જમીન પર રહેતા ઘણા પ્રાણીઓના પેટમાં પણ પ્લાસ્ટિક જોવા મળે છે, તેથી આપણે પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ. વી શુડ યુઝ અધર થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક સચ એઝ જ્યુટ બેગ, પેપર પ્લેટ્સ, સ્ટીલ બોટલ્સ એક્ટ, એટલે કે આપણે પ્લાસ્ટિકને બદલે શણની થેલીઓ, કાગળની થેલીઓ, સ્ટીલની બોટલો વગેરે જેવી બીજી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વી ઓલ શુડ કમ ટુગેધર એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક, આપણે બધાએ સાથે મળીને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ. ચાલો હવે આપણે આ ફકરાના આધારે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબો જોવાના છે, જેમાં આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. પેલું, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ, આપણા માટે શું હાનિકારક છે? તો જવાબ આવશે પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ, પ્લાસ્ટિક આપણા માટે હાનિકારક છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ
વી યુઝ એવરી ડે, એટલે કે આપણે દરરોજ ઉપયોગ કરતા હોઈએ તેવી 3 પ્લાસ્ટિકની વસ્તુઓના નામ આપો. તો બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ, એટલે કે થેલાઓ, બોટલો એટલે કે બાટલીઓ અને કપ. ત્રીજું, વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ, એટલે કે પ્લાસ્ટિકની થેલીઓની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરી શકીએ? તો વી કેન યુઝ ઝ્યુટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ, એટલે કે આપણે પ્લાસ્ટિકની થેલીઓને બદલે શણની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક, આપણે પ્લાસ્ટિકનો શા માટે બહિષ્કાર કરવો જોઈએ? તો વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લાનેટ, આપણે પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે પ્લાસ્ટિક આપણા ગ્રહ માટે હાનિકારક છે. પાંચમું, વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, આપણે પ્લાસ્ટિકનો કચરો અહીં અને ત્યાં ફેંકવો જોઈએ. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? તો પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ, સો ઇટ્સ ફોલ્સ, આપણે ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. તો તે વિધાન આપણું ખોટું બનશે કારણ કે જ્યાં ને ત્યાં આપણે કચરો ફેંકવો જોઈએ નહીં, આપણે ફેંકીએ છીએ તે ન ફેંકવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી જે રીડિંગની એક્ટિવિટી હતી તે રીડિંગની એક્ટિવિટી પૂરી થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ PDF બિલકુલ ફ્રીમાં જોવા મળશે. તો જરૂરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે ભાગ 3 ની અંદર. ત્યાં સુધી આવજો.